नमस्कार, मैं विभा और आप देख रहे हैं आरजे भारत न्यूज 7। जैसा कि आप सबको पता ही है कि पूरे देश भर में हर घर तिरंगा के अंतर्गत पूरे देश भर में तिरंगा यात्रा निकाली जा रही है। दाहोद जिले में भी तिरंगा यात्रा निकाली गई, जो कि बस स्टेशन से शुरू होकर दाहोद के अन्य मार्ग से निकलती हुई छाप तालाब पर जाकर समापन हुआ, जिसका राष्ट्रगान के साथ समापन किया गया। इस तिरंगा यात्रा में दाहोद के कलेक्टर, एसपी, डीवाईएसपी, विधायक, मेडिकल स्टाफ, स्कूली बच्चे एवं अन्य पुलिस स्टाफ और कई प्रशासन अधिकारी शामिल हुए। तो आइए सुनते हैं इस यात्रा को लेकर दाहोद कलेक्टर ने क्या कहा। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દાહોદ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આજ આયોજન કરવામાં આવ્યું હતું। આખા જિલ્લામાં ગામડું હોય, શહેર હોય, સરકારી કચેરીઓ હોય, સામાન્ય માણસોના ઘરો હોય, એ બધા ઉપર તિરંગા ફરકાવીને આપણી રાષ્ટ્રભક્તિ જાહેર કરવા માટે માનનીય વડાપ્રધાનશ્રીએ જો આહવાન કર્યું છે એના પ્રતિસાદના ભાગરૂપે આજે હજારોની સંખ્યામાં આ યાત્રામાં દાહોદના લોકો જોડાયા હતા। અને આગલા 3 દિવસમાં પણ હું દાહોદની જનતાને વિનંતી કરું છું કે આપના ઘર ઉપર તિરંગા લહેરાવે, એની સાથે સેલ્ફી પણ લે અને એ આપના જો પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે એના ઉપર અપલોડ પણ કરે। સ્વતંત્રતા પર્વ જો છે એને સારામાં સારી રીતે ઉજવે અને अपना जिला जो है एमનું नाम रोशन करे। धन्यवाद। जैसा कि अभी आपने सुना कि दाहोद जिले के कलेक्टर ने तिरंगा रैली को लेकर क्या कहा, इसी को लेकर दाहोद विधायक कन्हैयालाल किशोरी का क्या कहना है, आइए हम सुनते हैं। 15મી ઓગસ્ટને ઉત્સવના ભાગરૂપે આજે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર અને દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા આજે દાહોદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપની ટીમ, શહેર ભાજપની ટીમ, ગ્રામ્ય ભાજપની ટીમ અને દાહોદ શહેરના તમામ સમાજના આગેવાનો, સમાજના લોકો, સ્કૂલના બાળકો અને વહીવટીતંત્રનો સ્ટાફ પણ જોડાયો હતો। આ તિરંગા દાહોદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને સિદ્ધાર્થ જયસિંહ તળાવ ખાતે એની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। મોદી સાહેબે જે આહવાન કર્યું છે હર ઘર તિરંગા અભિયાન, ઘરે ઘરે લોકો તિરંગા લગાવે અને દેશની આન બાન ને શાન, તિરંગાનો મેસેજ પૂરા વિશ્વમાં જાય અને એકતાનો મેસેજ પણ પૂરા વિશ્વ સુધી પહોંચે, એ જ ભાવના સાથે આજે પૂરા દાહોદમાં તિરંગા यात्रा फरीથી भारत माता की जय। इस तिरंगा यात्रा को लेकर मुकेश लबानी का क्या कहना है, आइए हम सुनते हैं। भारतीय जनता पार्टी द्वारा हर घर तिरंगा अभियान અને તિરંગા યાત્રા 2 ઓગસ્ટ થી 15મી ઓગસ્ટ સુધી ભારત દેશની અંદર ઉજવવાનું રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી નક્કી કર્યું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે પણ પૂરા ભારત દેશની અંદર तिरंगा यात्रा અને हर घर तिरंगा अभियान ઉજવણી નક્કી કરી ભાગરૂપે આજે દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટી, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને વહીવટી તંત્ર દ્વારા આજે દાહોદ શહેરની અંદર મુખ્ય માર્ગ પર તિરંગા યાત્રા નીકળી, જેમાં હર ધર્મ, હર સમાજના સૌ લોકો જોડાયા। રાષ્ટ્રવાદની પ્રેરણા જાગે, એકતા જાગે અને દેશની અંદર આ ભારતનો તિરંગાનું આન બાન અને શાન આ જે રીતે ઓપરેશન સિંદૂર કરીને દેશના વડાપ્રધાન આપણી સેનાએ જે તિરંગાનું માન વધાર્યું છે, એમ દરેક ભારતીય આ તિરંગાની અંદર આન બાન અને શાંતિ तिरंगा यात्रा दाहोद अंदर निकली और सौ लोग जोड़ाया। हमें सौ पड़े ये तिरंगा भाग बनिया। भारत माता की जय, वंदे मातरम, जय जय गरी गुजरात। जैसा कि इस पूरी खबर को हमने विस्तार पूर्वक देखा, दाहोद में बड़े ही हर्ष उल्लास के साथ तिरंगा यात्रा निकाली गई, जिसमें दाहोद पूरे राष्ट्र भक्ति के माहौल में छा गया और हर घर तिरंगा ही तिरंगा नजर आया। तो इस खबर को देखकर आप क्या कहना चाहते हैं, कृपया हमें कमेंट सेक्शन में जरूर लिखें और देखते रहिए आरजे भारत न्यूज 7। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो कृपया लाइक, शेयर, सब्सक्राइब कर हमें अपना सहयोग प्रदान करें। तब तक के लिए मैं विभा आपसे विदा लेती हूँ। धन्यवाद।